ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતું સુરત હવે ફિલ્મોમાં પણ મોટી સંખ્યામાં બની રહી છે. ત્યારે સમાજમાં પરિવારથી લઈને તંત્રમાં અલગ અલગ સ્તરે મહિલાના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી છે. હાલ બેલા ફિલ્મનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે. ફિલ્મ બેલાના નિર્માતા કુમાર ખાણિયા અને સહનિર્માતા અમિત ઠક્કર દ્વારા ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં પ્રિનલ ઓબેરોય, પ્રશાંત બારોટ, ચેતન દહિયા, નિર્મિત ઠક્કર, ઉષા પાટિયા જેવા નામાંકિત ગુજરાતી કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક તનસુખ ગોહિલે કહ્યું કે સમાજમાં સ્ત્રીનું સશક્ત થવું જરૂરી છે. આ સંદેશને બેલા ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે. અમિત ઠક્કર આ ફિલ્મમાં કો પ્રોડ્યુસર છું. અમિતભાઈ, મૂવીની અંદર શું એવી ખાસ વિશેષ છે કે જો લોકોને આકર્ષણનું કેન્દ્ર છે? આ પિક્ચરમાં ખાસ કહું તો યુનિક એ છે કે કોન્સેપ્ટ અમારો યુનિક છે અને બહુ બધી કથાઓ તમે જોઈ હશે નારીના શોષણ માટેની, બટ આ જે નારીના શોષણ છે તે કોઈ નાનકડા વ્યક્તિ કે કોઈ વ્યક્તિગત નથી, પણ આ જે શોષણ છે એ સત્તાના લોકો સામે એમનું એ છે. તો સત્તાના લોકો સાથે જ્યારે લડાઈ હોય ત્યારે શું અને કેવી રીતના શોષણ થાય છે એ આમાં દર્શાવવામાં આવ્યું છે. પણ નારી ચાહે તો શું નથી કરી શકતી એ અમે અહીંયા આગળ બતાવ્યું છે. આ 2 કલાક ને 15 મિનિટનું મૂવી છે અને આ આખું શૂટિંગ સુરતમાં થઈ રહ્યું છે. મારું નામ બીજલ દેસાઈ છે અને હું આ પ્રોડ્યુસર છું આ ફિલ્મમાં. અને આ બેલા શીર્ષક છે. આ ફિલ્મનું નામ બેલા છે અને એક વુમન ઓરિએન્ટેડ ફિલ્મ છે અને એમાં ઘણા બધા સારા એવા કેરેક્ટર અમે લીધા છે અને ઘણી અમે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બંને જગ્યાએ લોન્ચ કરવાના છે. અને આનાથી વધારે સારું, મારાથી વધારે સારું અમિતભાઈ આમાં જણાવશે. પ્રશાંત બારોટ અભિનેતા છું અને આ ફિલ્મમાં ડીએસપી એક નેગેટિવ કેરેક્ટર પ્લે કરું છું. કઈ ફિલ્મ છે અને ફિલ્મની શું વિશેષતા છે? આ બેલા શીર્ષક ધરાવતી એક નારી પ્રધાન ફિલ્મ છે. નારીને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાની વાત છે, નારીના સન્માનની વાત છે. અને બેલા તો એક પ્રતીક છે, પરંતુ આપણા સમાજમાં જેટલી પણ મહિલાઓ છે, નારી શક્તિ છે, એમના સન્માનની વાત, એમને થતી કનડગતની વાત એક ફિલ્મના માધ્યમ દ્વારા આમાં દર્શાવી છે. બારોટજીના આ એક અલગ નેગેટિવ રોલ, તો શું કહેશો, કેવી રીતનું આખું ટગલ રહ્યું? બિલકુલ પ્રેક્ષકો માટે એક મનોરંજક ફિલ્મ છે. ઘણી બધી ઘટનાઓથી ભરાયેલી ફિલ્મ છે, એટલે હું એવું માનું છું કે પ્રેક્ષકોને આ ફિલ્મ બહુ જ એંગેજ રાખશે. ઘણા બધા કેરેક્ટર્સ છે, ઘણી બધી ઘટનાઓ છે અને એની સાથે સાથે આપણી સામાજિક નિસ્બત ધરાવતી આપણા સમાજમાં આપણે જોઈએ છીએ કે ક્યારેક મહિલાઓનું જે પીડન થાય છે, મહિલાઓને જે સમસ્યા થાય છે સમાજના કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા, તો એવા સંજોગોમાં હું માનું છું કે આ ફિલ્મ ઘણી બધી મહિલાઓને પ્રેરિત કરશે કે આવા અનિષ્ટ તત્વો સામે જો તમે પણ બંધ પોકારો, તમે પણ એમનો સામનો કરો, એમની સામે અવાજ ઉઠાવો, તો ગમે તેટલા મોટા અનિષ્ટ તત્વો હોય તો તમે એમનો નાશ કરી શકો છો, એમને રોકી શકો છો. તો એ પ્રકારની આ વાત છે અને ઘણા બધા કેરેક્ટર્સ છે અને હું માનું છું કે આ ફિલ્મ એ મનોરંજનની સાથે સાથે મહિલાઓનું સન્માન કરતી, મહિલાઓની સમસ્યાને વાચા આપતી અને મહિલાઓને પ્રેરિત કરતી એક ફિલ્મ છે જે લોકોને ગમશે એવો મારો વિશ્વાસ છે. દર્શકોને શું મેસેજ આપશો? બિલકુલ, દર્શકોને કહીશ કે એક અદભુત ફિલ્મનું અમે લોકો શૂટિંગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં રિલીઝ થશે ગુજરાતભરમાં અને જ્યારે પણ ફિલ્મ રિલીઝ થાય ત્યારે તમે અચૂક જોજો. હું તમને ખાતરી આપું છું કે તમે ડિસએપોઇન્ટ નહીં થાવ, તમને મજા આવશે. બેલા ફિલ્મમાં મહિલા પર થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે પણ થતા શોષણની વાત રજૂ કરવામાં આવી છે. બેલાનું સૌપ્રથમ ઘરમાં શોષણ થયા બાદ તે જેનો પણ સાથ માંગ્યો છે તેણે પણ તેની સાથે અત્યાચાર ગુજાર્યો છે, પરંતુ ન્યાયતંત્રની તેણીને કઈ રીતે ન્યાય આપે છે તે અંગેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.